સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આજે આખું રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું। ત્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ કાર્યક્રમ સ્થળે આવવા પહોંચ્યા હતા। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ તેના ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે આ ધરતીએ અનેક સંત મહાત્માઓને જન્મ આપ્યો છે। બધી જગ્યાએ તિરંગા જોવા મળી રહ્યા છે। આથી આઝાદીનો સમય યાદ આવે છે। આઝાદ ભારતની તસવીર સ્થાપિત કરવામાં ગુજરાતનું બહુ મોટું યોગદાન છે। આથી મહાત્મા ગાંધીની ભૂમિને કેમ ભૂલી શકાય? સરદાર વલ્લભભાઈ પટેલને પણ ન ભૂલી શકાય। કોંગ્રેસના મિત્રોનો તેનો એક જ પરિવાર યાદ રહે છે। આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સરદાર પટેલ યાદ રહેતા નથી। સાથે આ તિરંગા યાત્રામાં રાજકોટની સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં રાજકોટના નગરજનો જોડાયા હતા। તમામ લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિનો રંગ જોવા મળી રહ્યો હતો। શહેરના બહુમાળી ભવન ખાતે યુવાનો અને યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં ગરબાની રમઝટ બોલાવી હતી। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના બાળકો, એનસીસી કેડેટ તથા લોકો ઉમળકાભેર ઉમટી પડ્યા હતા। આપ જોઈ રહ્યા છો એ રીતે દરેક લોકોના મનમાં હર ઘર તિરંગા, હર મન તિરંગા, હર દિલ તિરંગા, હર વિશ્વાસ तिरंगा, हमारा स्वातंत्र अभिमान तिरंगा, हमारा गौरव तिरंगा, राष्ट्रीय एकता में तिरंगा, राष्ट्रीय स्वाधीनता में तिरंगा, ऐसा आप देख रहे हैं। जैसा कि जे रीते आप જોઈ રહ્યા છો એ રીતે દરેક લોકો તિરંગાને ગૌરવ રાજકોટની જનતાનો આજે તિરંગા યાત્રામાં દેખાઈ રહ્યો છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા અભિયાન આપીને સમગ્ર દેશવાસીઓના દેશ માટેનું ગૌરવ, તિરંગો આપણી આન બાન અને શાન, એ ગૌરવ જે પ્રકારે પ્રગટ થયું છે, ફરી એક વખત દેશની જનતામાં, રાજકોટની જનતામાં એ દેશભક્તિની દાજ દેખાઈ રહી છે। અને લોકો આજે રાજકોટના રાજમાર્ગો ઉપર 1 લાખથી વધારે લોકોની સંખ્યાનો જનસેલાબ ઉમટી પડ્યો છે। આજે આ તિરંગા યાત્રામાં આદરણીય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારત સરકારના આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાહેબ, આદરણીય સી.આર. પાટીલ સાહેબ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સૌ મંત્રીશ્રીઓ અને સૌ આગેવાનો ઉપસ્થિત છે અને બહોળી સંખ્યામાં સૌ રાજકોટની જનતા ઉપસ્થિત છે। બ્યુરો રિપોર્ટ, સત્ય નિર્ભય ન્યૂઝ ચેનલ।